સુરત સાયબર ક્રાઇમ પોલીસે વધુ એક સાયબર ફ્રોડનો ભેદ ઉકેલ્યો. આરોપી નરેન્દ્ર સિંહ મીત ભંડારીની પોલીસે કરી ધરપકડ. સ્વિગીના ગિફ્ટ કાર્ડ દ્વારા મહિલાના એકાઉન્ટમાંથી રોકડ આરોપીઓએ મેળવી. ટેલિગ્રામમાં ગ્રુપ બનાવી મીત ભંડારી ગિફ્ટ કાર્ડ લોકોને વેચતો. મહિલાનો મોબાઈલ હેક કરી તેમના કેનેરા બેંકના એકાઉન્ટમાંથી રોકડ રૂપિયા ઉપાડી લીધા. મહિલાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી તેને ગિફ્ટ કાર્ડમાં કન્વર્ટ કરવામાં આવ્યા. ટેલિગ્રામ ગ્રુપ દ્વારા ગિફ્ટ કાર્ડનું આરોપી મીત ભંડારીએ નરેન્દ્ર સિંહને વેચાણ કર્યું. ફ્રોડના ગુનામાં કુલ 2 આરોપીઓએ સાયબર સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. એમનું નામ એક જે આરોપી છે નરેન્દ્રનું છે, દિલ્હીનો છે અને એમનું નામ નરેન્દ્ર સિંહ બિષ્ટ છે. અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે, એમનું નામ મીત ભંડારી છે. અને એમાં ખરેખર એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઈફ તરીકે. અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનેરા બેંકમાં મૂકેલી હતી અને એમને જાન્યુઆરીમાં ફીસ ભરવાનું હતું, જાન્યુઆરી મહિનામાં. અને 10મા મહિનાની 27 તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેંકના અકાઉન્ટમાંથી કુલ 1 લાખ રૂપિયા 10 ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા. તો પછી અમે એમને જે ગુનો છે એ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી અને તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવતી હતી. અને એમાં સામે આવ્યું કે કુલ જે 40,000 રૂપિયા જે ગયા છે એ સ્વિગીના ગિફ્ટ કાર્ડ લેવા માટે વપરાવવામાં આવ્યા હતા. પછી એના જ્યારે અમે લોકો ટ્રેસ કર્યું તો ખબર પડી કે જે ગિફ્ટ કાર્ડ છે એ ખરેખર રિડીમ થયું છે દિલ્હીથી. અને દિલ્હી આપણી ટીમ ગઈ ડીવી ગામિત સાહેબની નેતૃત્વમાં. અને ત્યાં ટીમે ખબર પડી કે જે માણસે રિડીમ કર્યું છે ગિફ્ટ કાર્ડ એનું નામ છે નરેન્દ્ર સિંહ બિષ્ટ. નરેન્દ્ર સિંહ બિષ્ટની આપણે જ્યારે પૂછપરછ કરી તપાસમાં તો ખબર પડી કે એમને જે કૂપન લીધું છે એ વલસાડનો એક રહેવાસી છે મીત ભંડારી, એમના પાસેથી લીધું છે. તો જ્યારે મીત ભંડારીને લેવા માટે આપણે તરત જ સાયમલ્ટેનિયસલી એક બીજી ટીમ અહીંયાથી રવાના થઈ અને વલસાડથી એમને લઈને આવી. અને ત્યારે ખબર પડી કે એ મીત ભંડારી પોતે પબજી રમે છે. મોટાભાગે એક શું કહેવાય એક અલગ ફોન રાખીને એના ઉપર પબજી રમે છે. અને પબજી રમતા એમની ઓળખાણ નરેન્દ્ર સિંહ બિષ્ટ સાથે થઈ છે, દિલ્હીનો રહેવાસી છે. બંને જણા એકબીજાને 4 વર્ષથી ઓળખતા હતા. અને નરેન્દ્ર સિંહ બિષ્ટને આઈપેડ લેવાનું હતું ઓછા ભાવમાં, તો એમને જે મીત ભંડારી છે એમને કૂપન મોકલ્યું. તો જ્યારે અમે લોકો પૂછપરછ કરી તો ખબર પડી કે મીત ભંડારીએ ટેલિગ્રામમાં એક ગ્રુપ છે જેમાં ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળે છે. એ લોકો ડિસ્કાઉન્ટ ઉપર ગિફ્ટ કાર્ડનું વેચાણ કરે છે. અને ટ્રસ્ટ વોલેટ મારફતે USDT પે કરીને પછી આ જે મીત ભંડારી છે એમને ત્યાંથી ટેલિગ્રામથી ગિફ્ટ કાર્ડ લીધું અને પછી આ નરેન્દ્ર સિંહ બિષ્ટને આપ્યું. ટોટલ એમને 20% ડિસ્કાઉન્ટ મળતું હતું. તો જે આપણે 40,000ની ગિફ્ટ કાર્ડની વાત કરી રહ્યા છીએ એમાં જે નરેન્દ્ર સિંહ બિષ્ટ છે એમને ફક્ત 32,000 રૂપિયામાં મળ્યું. તો આ લાલચમાં એ લોકોએ લઈ લીધું. પછી એમને ખબર પડી કે ખરેખર આ તો ફ્રોડનું છે. તો એવી રીતની આખી એમો છે આમાં. મેમ, રેન્ડમલી કઈ રીતે આ મહિલાને મોકલવામાં આવ્યું આ ગિફ્ટ કાર્ડ? મહિલાને નથી મોકલવામાં આવ્યું. મહિલાના જે આપણે ફરિયાદી છે એમના ફોનથી પૈસા ઉપાડીને આ પૈસાનો ઉપયોગ ગિફ્ટ કાર્ડ લેવા માટે થયું. અને ગિફ્ટ કાર્ડ લઈને પછી એ લોકો એમનું વેચાણ કરતા હતા ટેલિગ્રામ ગ્રુપ ઉપર. પછી ટેલિગ્રામ ઉપર એમને 20% ડિસ્કાઉન્ટમાં વેચાણ કરીને પછી બીજા બધાને આપતા હતા. અને જે લોકો લાલચમાં આવી જાય અને ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળતું હોય અને લઈ લે તો પછી એવી રીતની ઘટના બની જાય. એમાં શું થયું એકચ્યુઅલી કે ફરિયાદ નોંધાયેલ હતી ત્યાં આઠવામાં. અને જ્યાં સુધી ફરિયાદી બેન ત્યાં જઈ તો એમને ખબર નથી પડી કે કેવી રીતે મારું ફોન હેક થઈ ગયું. એમને પણ ધ્યાનમાં નથી કે મેં શું કર્યું કે મારું ફોન હેક થઈ ગયું. નેટ બેન્કિંગથી ગયું છે એ ખબર છે. તો મને એમ લાગે કે કદાચ જે બેન છે એ કંઈક APK ફાઇલ ડાઉનલોડ કરી હશે. પણ જ્યાં સુધી અમારે પાસે ફોન આવ્યો ત્યાં સુધી અમે લોકોને કંઈક મળ્યું નથી ફોનમાં. તો કદાચ અઠવાવાળા ડિલીટ કરી હશે અથવા તો ફરિયાદી બેને કોઈની પાસે કહી હશે અને ફોન ફોર્મેટ થઈ ગયો હોય તો ખબર નહીં. જે મુખ્ય આરોપી મને એમ લાગે છે અત્યારે એ જ વાત કરતા હતા અમે લોકો. હવે ક્રિપ્ટો એનાલિસિસ કરીને જે મીતભાઈ છે USDT મારફતે ગિફ્ટ કાર્ડ લીધું. હવે
ખરેખર જે યુએસડીટીનું પેમેન્ટ થયું છે જયા વોલેટમાં એની તપાસ કરીએ તો આગળ અમે લોકોને ખબર પડશે કે ખરેખર ફ્રોડ કોને કર્યું. મેમ આ જે હેક થયું પૈસા આ લોકો પાસે કઈ રીતે આવ્યા કે આ લોકોએ ગિફ્ટ કાર્ડ કરી? એક્ઝેક્ટલી. તો એ લોકોને તો ગિફ્ટ કાર્ડ જે આપણા આરોપીઓ છે એમને તો ગિફ્ટ કાર્ડ ટેલિગ્રામ ઉપર મળ્યું. હવે આપણે શોધવાનું છે કે ટેલિગ્રામમાં ખરેખર કોણ વેચાણ કરે છે, તો આગળ તપાસમાં એ સામે આવશે. પણ પૈસા જે મહિલાનું છે એમની પાસે કઈ રીતે આવ્યું કે આ લોકોએ ખરીદ્યા કે કઈ? એ તો હેક કરીને એ લોકો નેટ બેન્કિંગની આઈડી પાસવર્ડ લઈ લીધી મહિલાની અને પછી પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યું. અને પોતાના અકાઉન્ટમાં નથી ટ્રાન્સફર કર્યું, સોરી, હેક કરીને નેટ બેન્કિંગ મારફતે ગિફ્ટ કાર્ડ લઈ લીધું સ્વિગીનું અને ગિફ્ટ કાર્ડથી પછી ટેલિગ્રામમાં એ લોકો વેચાણ કરતા હતા. મેમ બંને આરોપીઓના પ્રોફાઇલ શું છે? બંને શું કરે છે? કેટલા ભણ્યા? એ જે નરેન્દ્રસિંહ બિશ છે એ પણ ગેમ જ રમે છે મોટા ભાગે અને ત્યાં જ્વેલરીની શોપમાં કંઈક નોકરી પણ કરે છે. અને જે આપણો ભંડારી છે મિત ભંડારી, તો એ વલસાડનો રહેવાસી છે. અગાઉ કંઈક નોકરી કરતો હતો પણ હવે છેલ્લા ઘણા લાંબા સમયથી ગેમ જ રમે છે. એમને ગેમ રમવામાં રુચિ છે અને પબજી રમીને પણ પૈસા કમાવે છે, ગેમિંગમાં પૈસા કમાવે છે. બંને જણા પબજી જ રમે? હા, બંને જણા પબજી રમે છે. બીજા કોઈને શિકાર બનાવ્યો? ને હવે બીજા ઘણા બધાને બનાવ્યું હશે પણ અમે લોકો એપીકેનું ફોરેન્સિક હાલ તપાસ ચાલુ છે, ફોરેન્સિક તપાસ પણ કરી શકીએ અને જે ટ્રસ્ટ વોલેટથી ક્રિપ્ટોનું ટ્રાન્ઝેક્શન થયું છે તો એ દિશામાં પણ તપાસ કરીને ખબર પડશે કે ખરેખર કેટલા બધા લોકો એમાં સંડોવાયેલ છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.